તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું સ્વાગત, અભિવાદન. મિત્રો, શિક્ષણ છે એ રસપ્રદ જીવંત પ્રક્રિયા છે. દરેક વ્યક્તિના જીવનમાં એણે જે પણ સંપ્રાપ્તિ કરી હોય, જે પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, એનો શિરમોર ફાળો રહ્યો હોય છે, એનું બેનમૂન પ્રદાન રહ્યું હોય છે. આ ક્ષણે, આ તકે આપણે જે પણ કંઈ કરતા હોઈએ તો એ વખતે આપણે યાદ કરીએ તો આપણે જે પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય એ પછી પરંપરાગત રીતે હોય કે બિન પરંપરાગત રીતે હોય, ઔપચારિક હોય કે અનૌપચારિક, એ શિક્ષણનું પ્રદાન હોય જ છે. સર્જન પ્રક્રિયાની વાત કરીએ તો એમાં પણ શિક્ષણ છે એ પોતાની નિરાળી ભૂમિકા ભજવે, અને સાહિત્યની વાત કરીએ તો એમાં પણ શિક્ષણ આવતું જ હોય છે. આજે આપણે એવા વ્યક્તિને મળવાનું છે કે જે પોતે વ્યવસાયે શિક્ષણ કર્મ સાથે જોડાયેલા છે, ઉપરાંત તેઓ સાહિત્ય સાથે પણ રસપ્રદ પ્રવૃત્તિ એ પોતે એક ક્ષેત્રે પણ કરતા રહે છે. તેઓ છે શ્રી કેતન જોશી. સૌપ્રથમ દૂરદર્શન વતી આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્કાર સાહેબ. સર, હવે સૌપ્રથમ તો મિત્રોને આપણે તમે જે રસપ્રદ પ્રવૃત્તિ શિક્ષણ ક્ષેત્રે કરી રહ્યા છો એમાં તમે અવનવા પ્રયોગો કર્યા છે, અને સાથે સાથે તમારો જે સાહિત્યનો જે શોખ છે એને કારણે એમાં નિખાર આવ્યો છે. તો આપણે એ વાત છે એનાથી મિત્રોને અવગત કરવા છે કે તમે શિક્ષણમાં જે પ્રવૃત્તિ, વિવિધ પ્રવૃત્તિઓ, સહપ્રવૃત્તિ આપણે એને ગણીએ, ઇતર પ્રવૃત્તિ ગણીએ કે પછી શોખ કે રસના વિષયો ગણીએ, એ જે પરંપરાગત રીતે એમાં જે નાવીન્ય લાવી અને પછી તમે જે કર્યું છે એ તમને પછી એક શિક્ષણ ક્ષેત્રે બેનમૂન કાર્ય કરવા માટે, એક અભિનવ પ્રયોગ માટે તમને એ પારિતોષિક સુધી લઈ જાય છે. તો આપણે આ બધી વાતો મિત્રો સમક્ષ મૂકવાની છે. તો આપણે આ મુદ્દેથી વાતની શરૂઆત કરીએ. શિક્ષણ અને સાહિત્ય, સાહેબ, હું એવું માનું છું કે આમ તો એક સિક્કાની બે બાજુ છે. સાહિત્ય છે એ શિક્ષણ આપી રહ્યું છે, અને શિક્ષણ છે એ સાહિત્ય તરફ જવાની કેડી આપણને છે એ કંડારે છે. આ બધાને એકબીજાથી તમે અલગ ન પાડી શકો. એ અવિભાજ્ય અંગ એકબીજાનું છે. કારણ કે તમે જ્યારે શિક્ષણ લ્યો છો ત્યારે તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ સર્જન શું છે, સાહિત્ય શું છે, એ બધી વસ્તુ વિશે શીખી રહ્યા છો. સારા સારા સાહિત્યકારોનો અભ્યાસ કરી રહ્યા છો. તમે છે તમારી જાતને સાહિત્યકાર તરીકે, સર્જક તરીકે તમે ઘડી રહ્યા છો. અને જ્યારે તમે સાહિત્ય સ્વરૂપે કોઈ વસ્તુ સમાજને આપો છો તો એ શિક્ષણ થયું. તમે કોઈ પણ વસ્તુ છે આર્ટ ફોર આર્ટ સેક, એ તો છે જ, પણ જ્યારે સામાજિક નિસ્બત સાથે તમે ઘણા બધા આપણા સાહિત્યકારો, સર્જકો લખી રહ્યા છે, તો એ જે તમે એ પરિપ્રેક્ષ્ય સાથે લખો છો, આગળ વધો છો, ત્યારે તમારું સાહિત્ય છે એ શિક્ષણ બની જાય છે. આમ સાહિત્ય અને શિક્ષણ છે એ એકબીજાના સાથે જોડાયેલા છે. મને સાહેબ તમે જે વાત કરી એ વાત ખૂબ ગમી, અને દરેક શિક્ષકો અત્યારે આ વસ્તુ કરી રહ્યા છે અને કરતા રહેવું જોઈએ કે કાંઈક નાવીન્ય. કારણ કે વિદ્યાર્થી છે વર્ગખંડમાં બેઠો છે તો એને તમે ફક્ત બોલીને વાત કરો છો, ભણાવી દો છો, તો એ વસ્તુ છે એ વસ્તુ એક છે કહી શકાય કૃત્રિમ કદાચ પ્રક્રિયા બની શકે. તો એને જીવંત રાખવા માટે મેં તમને વાત કરી એમ કંઈક ને કંઈક નાવીન્ય આપણે વિદ્યાર્થી સમક્ષ લઈને જવું પડશે. કંઈક ને કંઈક નવા પ્રયોગો કરવા પડશે. આગલા દિવસે જેમ વિદ્યાર્થી હોમવર્ક કરે છે એમ શિક્ષકે પણ હોમવર્ક કરવું પડશે કે મારા વિદ્યાર્થી પાસે હું શું એવું લઈને જાઉં, કઈ એવી વાત કરું કે એને જીવનભર યાદ રહે. મારા સાહેબ મને આ કવિતા ભણાવતા હતા, ગાઈને ભણાવતા હતા, મને આ રીતે સમજાવતા હતા, અને એ જ્યારે કવિતાને ભણાવી ત્યારે આખો ક્લાસ છે એ આખો મંત્રમુગ્ધ થઈ ગયો હતો. આ વસ્તુ વિદ્યાર્થી જ્યારે એના અનુભવમાં એ બીજી કોઈ પેઢીને કહેશે ત્યારે તમારું શિક્ષક તરીકેનું કર્મ છે એ સફળ થયું ગણાશે. મને ઘણા બધા પ્રયોગો અત્યાર સુધીમાં નવા નવા કરવાનું મન થયા કરે છે, કરતો રહું છું. તમે જ્યારે વાત કરી કે શિક્ષણ અને સાહિત્યનું જોડાણ, એક સર્જક તરીકેનું જોડાણ કઈ રીતે, તો મને એમ થયું કે હું લખું છું તો મારા વિદ્યાર્થીઓ પણ કેમ ન લખી શકે. હું જે છે એ કોલેજ કક્ષાથી કે એના પછીથી લખતો થયો તો મારા વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ લેવલથી કેમ ન લખતા થઈ શકે. જેથી અમરેલીને જે રમેશ પારેખ છે, અમરેલીને જે હર્ષદ ચંદારાણા છે, અમરેલીને જે વસંતભાઈ પરીખ છે કે પારુલબેન ખખર છે, એ ખૂબ જ સમૃદ્ધ માત્રામાં આવા સર્જકો મળી શકે. એને આપણે દિશા નિર્દેશ અત્યારથી કેમ ન આપી શકીએ. તો સાહેબ, મેં છેલ્લા 5 વર્ષથી અંદર એક નવો પ્રયોગ શરૂ કર્યો અને હસ્તલિખિત અંક બનાવવાનું શરૂ કર્યું. હસ્તલિખિત અંકમાં મારી શાળા પણ હોઈ શકે, આસપાસની બીજી શાળાઓ પણ હોઈ શકે. અમારે ત્યાં આસપાસ શ્રીજી વિદ્યાર્થી ભુવન, એક સરસ્વતી વિદ્યાલય છે, એ બધા જ શાળાઓ અમારી સાથે મળી અને સરસ રીતે આ બધી પ્રવૃત્તિઓ છે કરતા હોય છે. તો અમે ત્યાં શું કરીએ છીએ કે વિદ્યાર્થીઓ જેને રસ હોય એને એમ કહીએ કે ચાલો આપણે શાળાના સમય સિવાય ભેગા થશું. એટલે વિદ્યાર્થીઓ ભેગા થાય
અને પછી એને વાત કરીએ કે તમે આજે ગુજરાતીમાં શું ભણો છો, તો કે સાહેબ અમે વાર્તા ભણીએ છીએ, અમે નિબંધ ભણીએ છીએ, અમે કવિતા ભણીએ છીએ, બાલગીત ભણીએ, હાઈકુ આવે, તાનકા આવે. અચ્છા, તો એ બધું આવે તો તમને એવું કોઈ દી વિચાર થયો કે આવું આ કવિઓ લખે છે એવું આપણે કંઈક કરી શકીએ? તો એમ કે સાહેબ હા, મને એવું વિચાર થયો. ઘણા તો વિદ્યાર્થી એવું પણ કે અમે સાહેબ અમારા રબબુકના છેલ્લા પેજે અમે કંઈક એવું લખેલું છે. સારા ચિત્રકાર છે એ રબબુકની પાછળ દોરેલા ચિત્રકારોમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. એ જ રીતે આ સર્જકો છે એને સીધું કદાચ એમ થાય કે હું આવીશ ને કહીશ તો મને કદાચ એવો સ્વાગત મને કોઈ સ્વીકારશે કે નહીં. તો એ છે એમ કે સાહેબ મેં આવું કંઈક લખેલું છે, મેં આવું ટપકાવેલું છે, મેં આવા શબ્દોની રંગોળી દોરેલી છે, એટલે હું એમ કહું લાવો ચાલ બતાવ, અને એને કહું બધાની વચ્ચે વાંચ, અને વિદ્યાર્થીઓ ક્લેપિંગ કરે છે. તો આ છે એક ઘડતરની પ્રક્રિયા, એક સર્જનની પ્રક્રિયા આ રીતે શરૂ થાય છે. પછી હું એમ કહું ચાલો આપણે બધા આવડા મોટા સાહિત્યકારો, કવિઓ, લેખકો દરેક યુગમાં થતા રહે છે, આપણે પણ થઈ શકીએ. તો બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક વિસ્મય જોવા મળે, સર આપણે પણ આ બધું આ કક્ષાએ જઈ શકીએ. મેં કીધું હા, એ પણ તમારી જેવડા હતા ત્યારે આ જ વિસ્મય એના ચહેરા ઉપર હશે, અને એને આવું સરસ વાંચન, આવું લેખન, આવા વિચારના સહારો લઈ અને આગળ વધ્યા હશે. સાહિત્ય એનું તપ કર્યું હશે. એટલે વિદ્યાર્થીઓ ભેગા થાય, હાઈકુનું બંધારણ શું છે 5-7-5 એ શીખવાડીએ, તાનકાનું બંધારણ શું છે નાના સર્જન પ્રક્રિયામાંથી, બાલગીતનો લય શું છે, તો એ હું ને ચંદુ છાના માના છાપરિયામાં બેઠા, તો એ લય ક્યાં આવે છે બાલગીતની અંદર છે. રમેશ પારેખ, કૃષ્ણ દવે, એ લય છેલ્લો પ્રાસ, એનો જે શબ્દોનો પ્રાસ મળવો જોઈએ. હું કહું કાંઈ નથી કરવાનું, ખાલી પ્રાસ મેળવું, કાંઈ નથી કરવાનું, 5-7-5નો બંધ મેળવું. એમાં અત્યારે કોઈ ચમત્કૃતિની કે અત્યારે કોઈ વિશિષ્ટતાની, અત્યારે કોઈ નાવીની જરૂર નથી. તમે પહેલું પગલું પાડો. એટલે વિદ્યાર્થીઓને જેવું આ વસ્તુ કહીએ એટલે તરત કંઈક ને કંઈક લખવા માંડે, તરત જ બતાવે, એને એક પ્રોત્સાહન મળે. અને આમ કરતાં કરતાં છે એ બાળક છે એ વાર્તા, હાઈકુ, તાનકા, બાલગીત આ બધી જ વસ્તુઓમાંથી પસાર થાય. અમે થોડું તપાસીએ, મીઠી નજરે એને મઠારીએ, એને છે એની અંદર રહેલો સર્જક છે એ મરી ન પરવારે એ રીતે એને થોડું એને સમજાવીએ કે જો ભાઈ આ વાર્તા તો છે એ તો આપણે સાંભળેલી વાર્તા એવું નથી લાગતું, એવી વાર્તા નહીં. આપણે તો સિંહ છે કૂવામાં પડી ગયો, પણ હવે પછીનો આજનો સિંહ કૂવામાં પડશે ખરો? સસલું એને લઈ ગયું હતું, તો એ થઈ શકશે ખરું? તો વિચારો, શું કામ ન થઈ શકે? અત્યારના સિંહ પાસે એવું શું હશે, એવા કયા ઉપકરણો સાથે એ છે આગળ વધશે? આવું કંઈક નાવીન્ય લઈને વિદ્યાર્થીના મનમાં એક બીજ રોપીએ છીએ, અને આ બીજ રોપવાથી વિદ્યાર્થી છે કંઈક નવું વિચારે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને એમ કહે છે કે ચાલો આજે લાઇબ્રેરીના બધા જ જે કબાટ છે એના બારણા ખુલ્લા છે, તમે જઈને મનગમતું પુસ્તક લઈ આવો અને તમારે જે લખવું છે એના વિશે થોડું વાંચો, વાંચીને અમને વાત કરો. આ એક સર્જનની એક સરસ મજાની પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. જેમ એક કુંભાર છે એ ઘડો ઘડે છે ને, એને ધીમે ધીમે ટપલી મારતા મારતા એને પકવે છે, એમ વિદ્યાર્થી છે એની સર્જન પ્રક્રિયામાંથી પસાર થાય છે. એને જોવાનો પણ આનંદ હોય છે, અને એને જોતાં જોતાં આપણે પણ આ સર્જન પ્રક્રિયામાંથી ક્યારેક કેવી સરસ રીતે આગળ વધ્યા હતા એનો પણ એક અનુભવ પ્રાપ્ત થાય છે. આમ બધું ભેગું થાય, એના જ હસ્તાક્ષરોમાં એને લખાવીએ, અને પછી સરસ મજાના કોઈ છે એ સ્પોન્સર મળી લે. અને એ પાછું કેવું, એ અર્પણ કોને કરીએ છીએ, તો કે અર્પણ વિદ્યાર્થીઓને. આ પુસ્તક અર્પણ વાલીઓને, સરસ મજાના શીર્ષકો વિદ્યાર્થીઓ પાસેથી મંગાવીએ છીએ કે તમારું જ પુસ્તક છે, તમારું સર્જન છે, તમે જ આપો. શિક્ષકો પણ સાથે જોડાય છે, એ પણ લખે છે, અને આ રીતે અમે 200, 250, 300 જે પ્રત થાય છે એ સરસ રીતે રંગીન પુઠ્ઠામાં, એના જ અક્ષરોમાં, એના જ હસ્તાક્ષરોમાં, એના જ કલ્પનમાં, એના જ વિચારોમાં આખું સાહિત્યનું સર્જન થાય છે. અને બાળક છે એને આંખમાં ચમક, એનું સર્જન થયા પછી જ્યારે એ પુસ્તક આવે છે એનું વિમોચન થાય છે, અને વિદ્યાર્થીઓને ઊભા કરીને એના કાવ્યો, એના વાર્તાઓ સાહિત્યકારોની વચ્ચે વાંચે છે, એને પ્રોત્સાહન મળે છે, ત્યારે ખરેખર એની આંખમાં જે ચમક જોઈ અને આપણને એમ થાય કે ના, એક શિક્ષક તરીકે અને એક સર્જક તરીકે આપણી ભૂમિકા આપણે સરસ રીતે ભજવી રહ્યા છીએ. આ મારો પહેલો પ્રયોગ છેલ્લા 5 વર્ષથી હું જે કરી રહ્યો છું. હસ્તલિખિત અંક પબ્લિશ થાય છે અને બહાર આવે. છેલ્લે અમે અમૃત ઝરણા નામના શીર્ષક નીચે આ સરસ મજાનો હસ્તલિખિત અંક અમે તૈયાર કર્યો. આ જ રીતે મને એમ થાય કે જો સાહિત્ય સર્જન, ગાયન, લેખન આ વિદ્યાર્થીઓ બોલતા થાય, લખતા થાય, અને સાહેબ આપ જાણો છો કે અત્યારે સરકારી સ્કૂલોની અંદર ભણતા બધા જ વિદ્યાર્થીઓ છે એના માતા પિતા પાસે એ બધી પ્રવૃત્તિઓ કરવાનો કે એ બધું ખર્ચો કરવાનો કે આગળ વધવાનો કદાચ સમય પણ નથી અને સંજોગ પણ નથી. એટલે એ મર્યાદાઓને વટાવીને અમે બધા વિદ્યાર્થીઓને ભેગા કરી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભેગા કરી, અને નગરપાલિકાના ચેરમેન જે છે અમારે અમરેલીમાં તુષારભાઈ જોશી, એ આ બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે. સાહેબ તમે અહીં સુધી જાઓ છો, રેડિયો સુધી લઈ જાઓ છો, તો બાળકોને સરસ રીતે આખો દિવસ ફેરવો, એને સરસ રીતે જમાડો, એને સરસ રીતે નાસ્તો કરાવો, અને રેડિયો ઉપર લઈ જાઓ, અને એને રેડિયો શું છે, એમાં કેમ રેકોર્ડિંગ થાય,
રેડિયો કલાકાર કઈ રીતે બની શકાય, તમારામાં પણ એ તત્વ રહેલું છે, એનો આત્મવિશ્વાસ છે એ કેળવાય એવો પ્રયત્ન કરો. અને બીજો પ્રયોગ છેલ્લા 3-4 વર્ષથી એવો કર્યો છે કે અમે વિદ્યાર્થીઓને અમરેલીથી લઈને આવીએ છીએ, એન ઘેન દીવા ઘેન અમે એની એપોઇન્ટમેન્ટ લઈ લઈએ છીએ, વિદ્યાર્થીઓને ત્યાં 2-3 વાર ભેગા કરીએ છીએ, એને પ્રેક્ટિસ કરાવીએ છીએ, તબલા ઉપર વગાડતા હોય એને સંગત કેમ થઈ શકે, તાલ અને લયમાં કઈ રીતે સરસ રીતે ગાઈ શકાય, લહેકા સાથે કેમ બોલી શકાય, સરસ રીતે કવિતાનું પઠન કેમ થાય, સરસ રીતે બોલી કેમ શકાય, એ બધી જ વસ્તુઓ છે એની એક પાઠશાળા કાર્યશાળા એક તૈયાર થાય છે. અને આ બધું જ કરતાં કરતાં છે અહીં રેડિયો ઉપર આવે છે, એ જોઈને મેં તમને કીધું એમ વિસ્મયની દુનિયામાં એ ખોવાઈ જાય છે. વિદ્યાર્થી છે એ આખો વિસ્મયનો એક સમૂહ છે, તો એ ત્યાં જાય છે, જોવે છે, સરસ પોતાનું રજૂઆત કરે છે. અને હવે તો એક સરસ મજાનું ટીવી અને રેડિયોમાં એક લિંક વોટ્સઅપમાં આવી જાય છે, જેથી એના સગા સંબંધી એના શિક્ષકોને હરખભેર બધાને કહે છે કે જો હું રેડિયો પર જી આવી, જો હું રેડિયો પર જી આવ્યો, જો હું રેડિયો કલાકાર બની ગઈ. આ એક મારો બીજો પ્રયોગ કે વિદ્યાર્થી છે એનો વ્યક્તિત્વ વિકાસ ફક્ત 4 દિવાલમાં બેસી અને શિક્ષક ભણાવે અને વિદ્યાર્થી ભણીને ઘરે વયો જાય એ પરિકલ્પના હવે બદલાવી જરૂરી છે અને બદલાવી જોઈએ એવું એક શિક્ષક તરીકે અને સર્જક તરીકે માનું છું. વર્ગખંડની અંદર હું અંગ્રેજીનો શિક્ષક છું, તો વિદ્યાર્થીઓ હાઉ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તો કેમ બોલી શકે સરસ રીતે, તો એની માટે હું છે નવા નવા પ્રયોગો કરતો રહું છું. ક્રિયાપદોની ચોપડી લેવડાવું છું, એના અક્ષરો કેમ સુધરે, તો એનું સહજ રીતે સરળ રીતે હોમવર્ક આપ્યા વિના કોઈ ભાર વિનાનું ભણતરની વાત જ્યારે સરકાર કરી રહી છે, તો મને તો એમ છે કે શિક્ષક છે એ શિક્ષક તરીકે ત્યારે જ સફળ થાય કે હોમવર્ક ઓછું આપીને વિદ્યાર્થીને ખૂબ રસાળ ભાષામાં એવું સમજાવે કે એને કોઈ ગાઈડની, કોઈ ટ્યુશનની કે કોઈ પણ બીજી છે પ્રવૃત્તિની જરૂર વિના એ સરસ રીતે આત્મસાત કરી અને જાય, વાંચે, વિચારે, વાગોળે અને ન ફાવ્યું હોય તો બીજે દિવસે વર્ગખંડની અંદર આવી અને એટલી જ હિંમતપૂર્વક સરને કહી શકે કે સર તમે સમજાવેલું સરસ રીતે પણ મને હજી સમજાણું નથી. અને ત્યારે શિક્ષક છે એ જ સ્મિત સાથે એમ કહી શકે કે બની શકે તો હું ફરીવાર સમજાવું છું ને હજી પણ ન સમજાય તો તું મારા સ્ટાફ રૂમમાં આવ અને ત્યાં આવીને સમજી જા. આ એક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ થાય ત્યારે એક છે ગરિમાપૂર્ણ વાતાવરણ વર્ગખંડમાં રચાતું હોય છે. મેં અગાઉ પણ કીધું કે જે દિવસે આ મને ગુણવંત શાહના આર્ટિકલમાં વાંચવા મળેલું એક સરસ મજાનું વાક્ય છે કે શિક્ષક છે એ ચેતનાની ખેતી કરે છે સાહેબ. અને બીજું કે જે દિવસે સ્મિત જાળવવું શક્ય ન હોય ત્યારે શિક્ષકે રજા મૂકી દેવી જોઈએ. એનો કોઈ એવો અધિકાર નથી કે તમે આ વર્ગખંડમાં ખીલેલા ખુલતા ફૂલોને તમે છે એ તમારા સ્વભાવના કારણે મર્યાદાના કારણે મુરઝાવી દો છો. એટલે શિક્ષકે છે હંમેશા સ્મિતપૂર્વક વર્ગખંડમાં પ્રવેશ કરવો જોઈએ અને સ્મિતપૂર્વક ભણાવવું જોઈએ અને કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક વિશિષ્ટ, કંઈક ને કંઈક જુદું. યુવક મહોત્સવ આવે છે તો ચાલો હું પણ તમારી સાથે ગાઈશ, નવરાત્રિ આવે છે તો ચાલો અમે પણ તમારી સાથે ભાગ લેશું. આ ચાલો લેટ્સ, આ બધી વસ્તુ જે છે એ વિદ્યાર્થી સાથે મળીને તમે કરશો તો એને પ્રોત્સાહન મળશે અને સર્જક તરીકે શિક્ષક તરીકે પણ તમે કંઈક નાવીન્યપૂર્ણ કર્યાનો સંતોષ મળશે. મિત્રો, અત્યારે આપણે કેતન જોશી સાથે વાત કરી રહ્યા છીએ. તેઓ સાહિત્યની રસપ્રદ પ્રવૃત્તિઓ કરે છે. શિક્ષણમાં પણ તેઓએ અદ્ભુત, રસપ્રદ અને વિવિધ પ્રયોગો એ રીતે કર્યા છે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ છે એ સાધવામાં આપણે બધાને મદદ મળી શકે. હવે આપણે કેતનભાઈ પાસેથી એ પણ જાણીએ કે પોતે ખૂબ સારા સર્જક પણ છે. રસપ્રદ પુસ્તકો તેઓએ લખ્યા છે, ઘણા બધા પુસ્તકો સંપાદિત કર્યા છે, સંપાદન લેખો લખ્યા છે, ઘણા બધા અખબારોમાં તેઓની કોલમ પણ ચાલી છે. ઉપરાંત આગામી દિવસોમાં પણ રસપ્રદ કોલમો આવવાની છે. ઘણા બધા આ પ્રકારના પ્રયોગો તેઓએ સાહિત્યમાં પણ કર્યા છે. રસપ્રદ કવિતા પણ તેઓ લખે છે અને બાળગીતો પણ લખ્યા છે, બાળકો માટેના પુસ્તકો પણ લખ્યા છે. આપણે કવિતા છે એનો પણ રસાસ્વાદ તેઓ પાસેથી માણીશું. તો આપણે સૌપ્રથમ કેતનભાઈ પાસેથી આપણે એ જાણીએ કે કેતનભાઈ, તમે જ્યારે તમારી કૃતિ પ્રકાશિત થાય એ માટે મોકલી હોય કોઈ અખબારમાં કે કોઈ મેગેઝિનમાં અને પછી પ્રકાશિત થઈ હોય તો એ વખતે તમને થયેલી ખુશી એ તમે કદાચ અત્યારે આ ક્ષણે તમને એ તમારા સ્મરણપટ પર આવી જતી હોય તો અત્યારે મિત્રો સમક્ષ આપણે ત્યાંથી વાતની શરૂઆત કરીએ અને એ વાત મૂકીએ કે એ કયો સમય હતો અને કઈ કદાચ કૃતિ જો યાદ હોય તો એ તમે શું મોકલેલું અને ક્યારે એ પ્રકાશિત થયું હતું? એક સર્જકને એની કૃતિ, એના પુસ્તકો એ એટલા જ વહાલા હોય છે જેટલા જ એમના સંતાનો. તો મેં તમને વાત કરી એમ કોલેજથી એક બીજ રોપાઈ ગયું હતું કે લખવું છે, લેખક બનવું છે કે કવિ બનવું છે એ એવો વિચાર તો નહોતો આવતો, પણ એમ થતું કે કંઈક સર્જન કરવું છે, કંઈક આ બધા સાહિત્યકારો જે લખે છે, વાંચે છે એને કેટલું સરસ મજાનું સ્ટેજ, સમાજ છે કેટલું એને સરસ આદર સન્માન આપે છે. તો હું તો એક સાહિત્યનો માણસ છું, હું સાહિત્ય ભણ્યો છું, હું ભાષા ભણ્યો છું, હું સંસ્કૃતના કાલિદાસ
અને અંગ્રેજીના શેક્સપિયરનું તુલના કરી શકું એમ છું, તો મારી પાસે તો આ કેમ શક્તિ ન હોઈ શકે? તો આ વસ્તુનો વિચાર સતત રમતો હતો, અજાગૃત મનમાં એ વિચાર રમતો હતો. બીએડ કોલેજ કરવા ગયા ત્યારે અમારે ત્યાં પ્રાર્થનામાં દરેક વિદ્યાર્થીઓનો વારો આવે કે તમારે ઊભા થઈને બોલવાનું. તો ત્યાં મને એક એવો વિચાર આવ્યો કે કંઈક નવીન બોલું, હું કંઈક વિશિષ્ટ બોલું. તો યંત્રવત જીવન જીવતા મનુષ્યો અને તેમાંથી મુક્ત થવાના વિચાર, આવું એક મને વિચાર આવ્યો કે ભાઈ આપણે કંઈક નવીન કરીએ. તો યંત્રવત જીવન કેવું છે કે ભાઈ અત્યારે બધા રોબોટિક્સ લાઈફ જીવી રહ્યા છે. કોઈને સવાર પડે ને સાંજ પડે છે, એનું પ્રકૃતિ સૌંદર્ય નિહાળવાનો કે બીજું કોઈ જીવન જીવવાનો એને કોઈ રસ નથી, સતત ભાગતા રહ્યા છે. એ વસ્તુ વિશે લખ્યું અને પછી એમાંથી મુક્ત થવા માટે તમે સંગીતના શરણે જાઓ છો, તમે પ્રકૃતિના શરણે જાઓ છો, તમે પુસ્તકના શરણે જાઓ છો, તમે કવિતાના શરણે જાઓ છો. તો આ બધી વસ્તુઓ છે એમ કરતાં કરતાં એક 6-7 પેજનો સરસ આર્ટિકલ તૈયાર થયો. બોલ્યો, અમારા ગુરુજોને કીધું કે ના કેતન, તું સરસ વિશિષ્ટ અને નવીન વસ્તુ કંઈક લાવ્યો. નહીંતર મોટાભાગના વિદ્યાર્થીઓ શું છે કે કોઈ સરસ સંદેશા કે ઉપદેશ કે કોઈ છે કોઈ વ્યક્તિ વિશેષની વાતો એવું કરતું હોય છે, પણ તે કંઈક છે એ તારી રીતે તે તારા કલ્પનથી અને વિચારથી કંઈક નવું લખ્યું. એટલે મેં સરસ એવી એક આગળ હતો એ સાચવી રાખ્યું. બીએડ પૂરો કરીને આવ્યો અને મેં અહીંયા ઓલ ઇન્ડિયા રેડિયોમાં એ મને એમ થયું કે યુવાણીમાં જાય છે, મારા પિતાજી પણ યુવાણીમાં જતા, એ બધી પ્રવૃત્તિ કરતા, એટલે મને એમ થયું કે લાવું હુંય મોકલું. અને આ દૂરદર્શન છે કે રેડિયો છે એનો અંતઃકરણપૂર્વક એટલા માટે આભાર માનવો જોઈએ કે અમે જે બધા સાહિત્યકારો છે, લેખકો છે, જો એને એ જો વિચારીને કે યાદ કરે તો એના ઋણી એટલા માટે છીએ કે આ બધા જ એવા સ્ટેજ છે કે જે તમે નવા હતા ત્યારે તમને અપલિફ્ટ કરવા માટે ખૂબ મોટું સ્ટેજ આપ્યું છે, તમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, તમારામાં આત્મવિશ્વાસ ભર્યો છે કે યુ કેન ડુ ઇટ, તમે કરી શકો છો, તમે લખી શકો છો, તમે સર્જન કરી શકો છો. આ બહુ મહત્વનું પરિબળ છે. એટલે ત્યાં મારો આર્ટિકલ એ પસંદ થયો. ત્યારબાદ સાહેબ વિવેક સુધા નામનું એક મેગેઝિન પાલિતાણાથી આવતું હતું અને એ સરસ મજાના ચિંતનાત્મક લેખો. તો એમાં મારો મેં મન, મંદિર અને મનોવિજ્ઞાન એવું એક શીર્ષક, ભાઈ મન શું છે, મંદિર શું છે ખરેખર અને મનોવિજ્ઞાન શું છે, આ બધું આમ એક રીતે જોવો તો એકબીજા સાથે જોડાયેલું છે. તો મને મારા વિચાર આવ્યા અને મેં લખ્યું 1-1.5 પેજમાં અને એ ત્યાં મોકલું, એ પબ્લિશ થયું. એટલે જેવું પબ્લિશ થયું ત્યારે તો આ બધું ડિજિટલ મીડિયા કાંઈ નહોતું કે જે વોટ્સઅપમાં ફેસબુકમાં ફટ દઈને મૂકી દઈએ, પણ જ્યાં જ્યાં જે મળતા હતા, શિક્ષકો મળતા હતા, વિદ્યાર્થીઓ મિત્રો મળતા હતા, ત્યાં મેં કીધું કે જો મારું વિવેક સુધા મેગેઝિનમાં મારો આર્ટિકલ આવ્યું, વિવેક સુધા મેગેઝિનમાં મારો આર્ટિકલ આવ્યું. એમ કરતાં એક સમયે મને એમ થયું કે આ છાપામાં આ બધા સરસ રીતે લખી રહ્યા છે, તો આમ આપણે પ્રયત્ન કરવામાં શું જાય છે? હવે આપણે લખવાની પાપા પગલી તો શરૂ કરી દીધી છે. તો અહીંયા ફૂલછાપમાં આવવાનું થયું, કૌશિકભાઈ મહેતાને મળવાનું થયું. કૌશિકભાઈ કીધું કે ના સરસ, તમે બધું સરસ ઘણા બધા નાના મેગેઝિનમાં તમે લખવાનું શરૂ કર્યું છે અને અમે છે એ નવોદિતોને પણ આવા સરસ મજાનો ચાન્સ આપીએ છીએ. તો ત્યાં પણ એક સરસ મજાનું પ્રયોગ સાથે મેં સાહેબને કીધું કે સાહેબ મારે એક પત્ર સ્વરૂપે કોલમ લખવી છે જે બધા કરતાં જુદી પડે. માની લો કે વાદળ છે એ ધરતીને પત્ર લખે તો એ કેવું થાય? રમેશ પારેખનું જે કહેવી શકાય અમર પાત્ર સોનલ, તો સોનલ વિશે તો રમેશ પારેખે ઘણું લખ્યું છે અને એના વિશે બોલાણું પણ છે, પણ સોનલ રમેશ પારેખને પત્ર લખે તો એ કઈ રીતે લખી શકે? ધરતી છે એ આકાશને પત્ર લખે છે તો એ કઈ રીતે? વિદ્યાર્થી કોઈ શિક્ષકને પત્ર લખે છે. તો આવા બધા પત્ર સ્વરૂપે એક આખી કોલમ મારી શરૂ થઈ, લખાતા ગયા, ઘડાતા ગયા, નવું આવતું ગયું, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ લીધો કે આપણામાં તો આ બધી વસ્તુ પડેલી છે, આપણે લખી શકીએ છીએ, સર્જન કરી શકીએ છીએ અને એનું પ્રોત્સાહન મળતું ગયું. જ્યારે પબ્લિશ થાય ઘણી બધી જગ્યાઓથી ફોન આવે કે કેતનભાઈ જોશી બોલો છો, ફૂલછાપમાં તમારો આર્ટિકલ વાંચ્યો, ભાઈ ખૂબ સરસ, લખતા રહ્યો, આ તો તમે અમારી જ વાત કરી છે. આ બધી વાત જ્યારે આપણને મળતી થાય છે ત્યારે આપણે ખૂબ આનંદ થાય. એટલે આ ફૂલછાપમાં લખવાનું થયું. દૈવત ત્રિવેદી તે તંત્રી હતા ત્યારે એ ગીર સાથે ગોઠડી, મેં તમને કીધું એમ ગીરમાં હું રિસોર્સ પર્સન તરીકે જાઉં છું, વિશ્વ સિંહ દિવસ ઉજવીએ છીએ, સિંહની ગણતરીમાં જતા હોઈએ છીએ, પ્રકૃતિની વચ્ચે રહેવાનો મોકો મળે છે, એની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. એટલે ગીર શું છે, એના નેસડા શું છે, ત્યાં સાવજ છે તો સાવજ જો ન હોત તો એ ગીર શેનું અભયારણ્ય હોત, એમાં કેટલી પ્રકારની એવી અદ્ભુત વનસ્પતિ રહેલી છે, એવા કેટલાય અલભ્ય અને રોમાંચક સ્થળો રહેલા છે, કેટલાય ખજાનાઓ દટાયેલા છે. તો આ બધી વસ્તુઓ જે છે રહસ્ય અને રોમાંચનો ખજાનો ગીર, એના વિશે સંદેશમાં, સંસ્કાર પૂર્તિમાં લખવાનું થયું. આ બધા પુસ્તક સ્વરૂપે આપણા સંત જે છે મોરેરા બાપુ છે, ભાઈજી છે, એ બધાના હસ્તે આ બધા પુસ્તકો જત લખવાનું, પત્ર પુષ્પમની મહેક, બરાબર છે, એ પુસ્તક મારું આવ્યું. ભર્યા કોઠાર વાતુના ભાઈજીના હસ્તે એનું વિમોચન થયું. ગીર સાથે ગોઠડી નામનું પુસ્તક આવ્યું અને એનું પણ છે એ સરસ મજાનું વિમોચન થયું. અને છેલ્લે મારું બાળ વાર્તાનું પુસ્તક પ્રિન્સુ અને પરી, મારી દીકરી છે નિર્જરા, એના નામ ઉપરથી પ્રિન્સુ અને પરી બાળ વાર્તા છે. એ ખૂબ જ અઘરો વિષય છે, કહેવાય છે બાળ વાર્તા, પણ બાળકો સુધી સહજ રીતે પહોંચવું એ બહુ વસ્તુ અઘરી છે. તો એનો તપમાંથી પણ પસાર થઈ અને સરસ રીતે આ બાળ વાર્તાનું પુસ્તક, આમ 5 પુસ્તકો
અને થોડા ઘણા સંપાદનો, આ રીતે સાહિત્યિક નવી યાત્રા સર્જન અને શિક્ષણ સાથે આગળ વધી રહી છે, જેમનો આનંદ છે. ખૂબ રસપ્રદ વાત કરી. હવે દર્શક મિત્રોને એ પણ જાણવું ગમશે, તમારી ઘણી બધી રચનાઓ છે અને તમે જે ક્લાસરૂમમાં જે વર્ગખંડમાં પ્રયોગો કર્યા એમાં વિદ્યાર્થીઓને સમક્ષ તમે સરસ કંઈક ગાન કરીને પણ દર્શાવતા હો, એમને સમજાવતા હો, એમને મોટિવેટ કરતા હો, એમને આ રીતે પ્રેરિત પણ કરતા હો. તમારી કવિતાઓ પણ જે સૃષ્ટિ એટલે કે જે પ્રકૃતિમય જે બધી આખી જે તમે વાતો કરી પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય સાધી અને આગળ ધપવાની, તો તમારી કોઈ એક રચના છે અત્યારે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ તો દર્શકોને પણ એમાંથી પસાર થવું ગમશે. જ્યારે મારી રચનાઓ આવે છે ત્યારે ખાસ મારા વિદ્યાર્થીઓ સમક્ષ હું એટલા માટે મૂકું છું કે એને એક પ્રેરણા મળે કે ભાઈ આટલું સરસ રીતે ગુજરાતીમાં સર્જન આપણે કરી શકીએ છીએ, આપણે લખી શકીએ છીએ. તો એ સરસ મજાના ગીતો કવિતાઓ છે એ વર્ગખંડને પણ જીવંત બનાવે છે. અને હું તો એવું માનું છું કે એક શિક્ષક છે એ ફક્ત પોતાના પાઠ્યપુસ્તકની એને જ વળગીને રહે એવું નહીં, બે લીટીની વચ્ચે શું કહેવા માગે છે જ્યારે કવિ કે કોઈ સર્જક એ એના વિદ્યાર્થીઓનો કહે અને પોતે પણ પ્રાપ્ત કરે. બીજા કેટલા બધા પુસ્તકો જે છે તો બીજા સાહિત્યના પુસ્તકો છે એના વિશે પણ વર્ગખંડની અંદર વાત કરે, પોતાના સર્જન વિશે વાત કરે. અને વિદ્યાર્થી તમારામાંથી કેટલાને શોખ છે કાલે લખીને આવશો વર્ગખંડ સમક્ષ. અમે વર્ગખંડની અંદર સરસ મજાનું એક નોટિસ બોર્ડ રાખ્યું છે અને એમાં જે વિદ્યાર્થી ચિત્ર દોરીને આવે, જે સર્જન કરીને આવે, જે લખીને આવે, એની કાલી ઘેલી ભાષામાં જે રજૂ કરે એને અમે ત્યાં મૂકીએ છીએ. પછી બહાર અમારે નોટિસ બોર્ડ છે અજમેરા સ્કૂલની અંદર, જે બધા જ વિદ્યાર્થીઓ છે પોતાનું સર્જન છે, કલા છે એ ત્યાં પીરસે છે, મૂકે છે. તો મારા પણ જે ઘણા બધા ગીતો કવિતાઓ જે પબ્લિશ થયા છે, કવિતાથી માંડી અને અખંડ આનંદમાં, નવની સમર્પણમાં, એમાંથી એક બે કવિતાઓ આપણે છે એ તમારી સમક્ષ અહીંયા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવી મને ગમશે. એક શીર્ષક છે, ગીત છે, એનું શીર્ષક છે મળતા રહેજો. મળતા રહેજો, રાહે ઝૂરતા મનને આવી, ખાલી પાથી દૂર ઘડીભર કરતા રહેજો. મળતા રહેજો. થાય કદી એવું પણ થાય કે મનની વાતો ઉભરા પહેલા સાવ ઠરી જાય. થાય કદી એવું પણ થાય કે મનની વાતો ઉભરા પહેલા સાવ ઠરી જાય. ઢળતી સાંજે આંખોમાં ગઈકાલથી જેલું કંઈક અમસ્તું આમ વહી જાય. એવે ટાણે અંદર પાછી ડૂબકી મારી, ગમતું શોધી થોડું અમથું લખતા રહેજો. મળતા રહેજો. ના સમજે તો મૂકો એને એના હાલે, વાંચો ખુદને અજવાળું ભરચક ભરીને. ના સમજે તો મૂકો એને એના હાલે, વાંચો ખુદને અજવાળું ભરચક ભરીને. લાવ તને મનગમતી નાની વાત કહી દઉં, અમથે અમથું મલકાવાનું હાર સહીને. ઝરણાને ભરચક ધારીને, ખાલી પાને શણગારીને, અંદર અંદર વહેતા રહેજો. મળતા રહેજો. કેશોવાલા શું લાગે છે ભીતર ઊંડે, સાવ અચાનક સાવ અમસ્તું ઉત્તરવાથી. કેશોવાલા શું લાગે છે ભીતર ઊંડે, સાવ અચાનક સાવ અમસ્તું ઉત્તરવાથી. સાચું કહેજો શું મળવાનું, ખુદને અમથા પડકારીને, હસતા ચહેરે કરગરવાથી. ઉબડ ખબડ ખડકો ઠેકી, વહેતા જળની વાતો માણી, ફરતા રહેજો. મળતા રહેજો. વિદ્યાર્થીને પ્રેરણા પણ મળે, જીવનનું જેને કહેવાય ઇન્સ્પિરેશન પણ મળે કે સંઘર્ષ છે એ જ જીવન છે, આ બધી વસ્તુને પાર કરીને પણ આપણે જીવી શકીએ છીએ. એવું એક મને ગમતું મારું આ ગીત જે છે એ છે. હમણાં જ આપણે વાત કરી સાહેબ કે વન્ય પ્રાણીઓ અને જે પ્રકૃતિ પરિભ્રમણ એની વચ્ચે પણ જવાનું થાય. વિશ્વ સિંહ દિવસ ઉજવીએ છીએ ઓગસ્ટ મહિનામાં, રેલી કાઢીએ છીએ. સિંહ આપણી ધરોહર છે, તો એના વિશે પણ અમે જ્યારે જઈએ ત્યારે મને એમ થાય કે ના, વનરાજ વિશે મેઘાણી તો લખ્યું હતું ચારણ કન્યા, પણ આપણે પણ થોડું છે એ આજના સિંહ આપણું ઘરેણું આપણું ગૌરવ છે એના વિશે લખીએ. તો એના વિશે પણ થોડું લખવા પ્રયત્ન કર્યો. જો આવે છે વનરાજ, ગીર એનું રજવાડું, એ એનો છે સરતાજ. જો આવે છે વનરાજ, આંખોમાં છે તેજ અનોખું ને જટા વિશાળ. આંખોમાં છે તેજ અનોખું ને જટા વિશાળ. સાવ અચાનક આવે સામે, લાગે એ વિકરાળ. નથી કનડતો અમથો કોઈને, રાખે સૌની લાજ. જો આવે છે વનરાજ. જંગલ કેલા રાજાથી વન ગમતીલું તો લાગે. જંગલ કેલા રાજાથી વન ગમતીલું તો લાગે. હૂંક એની સાંભળી જાણે ગીર કંદરા જાગે. ચાલો ભેરું એના માટે પ્રણ કરીએ કંઈક આજ. જો આવે છે વનરાજ, જો આવે છે વનરાજ. આ પ્રકૃતિ, વન, સિંહ જે આપણને કંઈક સંદેશો આપવા માગે છે એની મુખ ભાષામાં આ પણ એ કવિતા રજૂ કરવા મેં એક પ્રયત્ન કરેલો છે. વાહ કેતનભાઈ, ખૂબ સરસ મજાની રચના તમે મિત્રો સમક્ષ મૂકી આપી. હવે ખાસ વાત આપણે કાર્યક્રમના અંતિમ તબક્કામાં એ કરવી છે કે તમને શ્રેષ્ઠ શિક્ષક એટલે બેસ્ટ ટીચરનો જે એવોર્ડ તમને રાજ્ય કક્ષાનો મળ્યો છે,
સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તરફથી પણ તમે સન્માનિત થયા છો. તો આ તમારા જે પ્રયોગો, જે બધા શિક્ષણ ધર્મ તમે ગણી અને કર્મ જે કર્યું છે, તો એ પ્રયોગો છે બધા તમને આ મુકામ સુધી લઈ ગયા છે. તો એ વખતની અનુભૂતિ અને એ જે એવોર્ડ છે એ તમને જે એનાયત થાય એની થોડી વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ. હું જ્યારે શિક્ષકની આ જે શ્રેષ્ઠ શિક્ષક માટેની વાત આવે છે ત્યારે મારી ફાઇલ રજૂ કરતો હોઉં છું. મારો સંવાદ, ઇન્ટરવ્યૂ પણ એની સાથે થતો હોય છે અને અભિમાન નહીં પણ ગરિમા અને ગૌરવ સાથે હું કહેતો હોઉં છું જ્યારે ઇન્ટરવ્યૂમાં વાત થાય છે ત્યારે. એ મને કહે છે કે કયા કયા ક્ષેત્રોમાં, એટલે હું એને કહેતો કે કયા કયા ક્ષેત્રોમાં તમે ધારો છો એક શિક્ષક પહોંચી શકે છે, એ બધા જ ક્ષેત્રોમાં મેં મારું પ્રદાન કરેલું છે. સર્જન હોય, સાહિત્ય હોય, પ્રકૃતિ હોય, ટીવી હોય, રેડિયો હોય, એનસીસી હોય, હોમગાર્ડ હોય કે પછી નેશનલ કોન્ફરન્સમાં પેપર રીડિંગ કરવાનું હોય, આ દરેક ક્ષેત્રની અંદર મેં મારા વિદ્યાર્થીઓને એક શિક્ષક માઇલસ્ટોન જે રચી શકે, શિક્ષક કેવો હોવો જોઈએ, શિક્ષક પાસે શું શું હોવું જોઈએ, એક માઇલસ્ટોન શિક્ષક છે એની એ મેં બધું જ પ્રયત્ન એક શિક્ષક તરીકે કરેલો છે. રમતગમતનું ક્ષેત્ર હોય તો ટેબલ ટેનિસ અને બેડમિન્ટન હજુ પણ મારા વિદ્યાર્થીઓને મને શીખવાડવું ગમે અને હું પણ રમ્યો છું, યુનિવર્સિટીમાં રમેલો છું. એ જ રીતે ટીવીના ક્ષેત્રમાં જોવાનું થાય તો મેં ન્યૂઝ રીડિંગ પણ કરેલું છે અને કેટલી બધી વાર ટીવી ઉપર ઉપસ્થિત થવાનું. એ જ રીતે રેડિયો ઉપર, તો રેડિયો ઉપર યુવાનીથી માંડીને કાવ્ય પઠન અને બીજા વક્તવ્ય માટે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. ધોરણ 9નું પાઠ્યપુસ્તક આવ્યું છે, જ્યારે બધા જ આ ભણી રહ્યા છે ધોરણ 9નું પાઠ્યપુસ્તક, એ પાઠ્યપુસ્તકની અંદર મારું અત્યારે નામ છે. એ નામ 8, 10, 15 શિક્ષકોને ગુજરાતમાંથી જ્યારે પસંદગી કરવામાં આવે છે તો રિવ્યુઅર તરીકે એ મને એ પાઠ્યપુસ્તકની અંદર પણ એ પ્રક્રિયાનો ભાગ થવાનો પણ મને મોકો મળ્યો છે. આ જ રીતે તમે જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે જઈ રહ્યા છો તો કેટલી બીજી અન્ય પ્રવૃત્તિઓ જેણે કે કરી રહ્યા છો કે તમે વક્તૃત્વ સંચાલન સરસ રીતે કરી શકો છો. તો રાજ્ય કક્ષાથી માંડી અને યુનિવર્સિટીના યોગ મહોત્સવમાં જજ તરીકે જવાનો મોકો મળે છે, અનુભવથી ઘણું બધું શીખવાનો મોકો મળે છે. તો એ ક્ષેત્રમાં પણ હું એટલો જ આગળ વધ્યો છું. રાષ્ટ્રીય કક્ષાએ પેપર રીડિંગ કરવાનું થાય, કોન્ફરન્સમાં ભાગ લેવાનો થાય તો એ ક્ષેત્રમાં પણ હું આગળ વધ્યો છું. સંગીત ક્ષેત્ર હોય, એ ગાયન ક્ષેત્ર હોય કે વાદન ક્ષેત્ર હોય, એમાં પણ મેં પાપા પગલી કરી છે, ગાયું છે, કેસેટ અમારી સરસ મજાની સંગીતની બની છે અને હજુ પણ એ છે એ ગાયન ક્ષેત્રમાં એટલું જ આગળ વધવાનું, નવું નવું શીખવાનું મન થયા કરે છે. હમણાં જ આપણે સર્જનની વાત કરી તો મારા સંપાદનો, હસ્તલિખિત અંક ઉપરાંત શબ્દસૃષ્ટિ, અખંડાનંદ, કવિતા જેવા અનેક તમન્નાથી માંડીને સરસ મજાના ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતા જે મેગેઝિન્સ છે એ બધામાં મારી કવિતા, આસ્વાદ, ચિંતનાત્મક નિબંધ, આ બધી જ વસ્તુઓ છે એ મારી એમાં આવી ગઈ છે. તો એક શિક્ષક છે એ સભર હોવો જોઈએ, એક શિક્ષક છે એ આ બધી જ વસ્તુઓથી સંપૂર્ણ હોવો જોઈએ અને શિક્ષક છે એ વિદ્યાર્થી સમક્ષ જાય છે ત્યારે એ વિદ્યાર્થી છે એનાથી એ બાબતે ઇમ્પ્રેસ થવું જોઈએ કે ના, મારા સાહેબ પાસે જઈશ એટલે મારો કોઈ પણ પ્રશ્નનો જવાબ નહીં મને મળે એવું બની શકશે નહીં. તો આ બધી જ વસ્તુઓ જે છે એ વસ્તુઓ શીખતા શીખતા, ઘડતર કરતાં કરતાં નિષ્ફળતા પણ મળી છે. દર વખતે સફળતા મળે એવું જરૂર નથી. આ હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે વક્તૃત્વ સ્પર્ધામાં ગયા હોય, ક્વિઝ દૂરદર્શન ઉપર જીતીને આવ્યા અને કોલેજમાં આવીને હારી ગયા હોય એવું પણ બન્યું હોય, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હોય, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં અને ઘણીવાર ઘણું બધું યાદ ન આવ્યું હોય એવું પણ બની શકે. તો આ બધી નિષ્ફળતાએ કંઈક આપણે શીખવાડ્યું છે. સફળતા અને નિષ્ફળતા આ જીવન છે, આ બેયનો સમન્વય છે. નિષ્ફળતા નહીં મળે તો કોઈ એમ વ્યક્તિ એવું ન કહી શકે કે હું સીધે જ બધી જ વસ્તુમાં સફળ થઈ શકો છું. એટલે મને સાહેબ ભાઈજીના હસ્તે આજથી 7-8 વર્ષ પહેલાં રમેશભાઈ ઓઝા એ ગરિમા એવોર્ડ, શિક્ષક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ છે એ મને ત્યાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક બે શિક્ષકોને પસંદ કરે છે અને ત્યાં ભાઈશ્રીના હસ્તે અને આશીર્વાદ સાથે એ એવોર્ડ પ્રાપ્ત થયો. ત્યારબાદ સરકારી નોર્મ્સ પ્રમાણે જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઉપરાંત ગયા વખતે અહીંયા સરસ મજાની સિસ્ટર નિવેદિતા એ નામની એક સંસ્થા ગુલાબભાઈ જાનીની ચાલે છે અને ખૂબ પારદર્શક રીતે અને ખૂબ સરસ રીતે શિક્ષકો છેવાડાના ક્ષેત્ર સુધી જઈ જે સારું કામ કરતા હોય એવા શિક્ષકોને લોકો પસંદ કરતા હોય છે. તો એમાં મારી પસંદગી થઈ. સરસ મજાની રીતે સ્ટેજ આપને આપવામાં આવ્યું, વક્તવ્યનો મોકો આપવામાં આવ્યો, સરસ પુસ્તકો સાથે, સરસ શીલ્ડ સાથે અને ગરિમામય ઉપસ્થિતિ સ્ટેજ ઉપર હતી. એવા બધા વ્યક્તિઓની વચ્ચે સરસ મજાનો એવોર્ડ પ્રેરણા આપણે આપી જાય. એ ઉપરાંત એટલું જ નહીં પણ આખો દિવસ દરમિયાન આખું જ એનો સ્ટાફ અમારી સાથે રહ્યો, ભોજનથી માંડી અને નાસ્તા સાથે અને બધી જ પ્રવૃત્તિઓમાં જેને કહી શકાય ને કૌટુંબિક ભાવના. એક શિક્ષક તમારી પાસે આવ્યો છે, તમારા ઘરે આવ્યો છે, તમારી સંસ્થામાં આવ્યો છે, એની ગરિમા કેટલી ઊંચી છે તો એ ગરિમાનો અહેસાસ આ સંસ્થાએ કરાવ્યો. એટલે એ સંસ્થા સિસ્ટર નિવેદિતા સંસ્થા અને હું અત્યારે મારા સંસ્મરણો વાગુલું છું તો હજી મને એ વસ્તુનો આનંદ પણ થાય છે કે ગૌરવ પણ એટલું જ થાય છે કે એક એવોર્ડ આપીને છૂટી જવું
અને એવોર્ડ આપી અને તમને તમારી ગરિમાનો અહેસાસ કરાવું, એ વસ્તુ જે છે એ મને ત્યાં એ પ્રાપ્ત થઈ. તો એનો આખો સ્ટાફ, એની આખી ટીમ, જોશીભાઈ છે, ગુલાબભાઈ છે, એ મને તો જ્યારે ફોન આવ્યો ત્યારે ખબર પડી કે મને આ રીતના મારો એક ફોન નંબર બંધ થઈ ગયેલો હતો સાહેબ. એ નંબર ઉપર એ ફોન લગાડે, મળ્યો નહીં, પણ એને મારા પુસ્તકો અને કંઈક ને કંઈક એમાંથી મારો નંબર, આપણો પરિચય આપેલો, એમાંથી મારો બીજો નંબર ગોઈતો, એક બીજા મિત્રને ફોન કર્યો, ત્યાંથી મારો નંબર મેળવો અને એ રીતે કીધું કે સાહેબ તમારી શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે અને તમારે આ તારીખે આ દિવસે પધારવાનું છે લેવા માટે. તો એનો પણ આનંદ એક શિક્ષક તરીકે તમને જ્યારે છે કોઈ પોખે છે, તમને પ્રોત્સાહન આપે છે, તો એ વસ્તુ માણસ તરીકે સહજ રીતે આપને ગમે છે. અને આ સરસ રીતે એ જ રીતે અચલા એવોર્ડ આ વર્ષે મને મળ્યો, રાજ્ય કક્ષાનો બીજો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. એ પણ સરસ રીતે ત્યાં શિક્ષણ મંત્રી અને ભૂતપૂર્વ આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી એના સ્ટેજમાં એમની બધાની સાથે ખરેખર સાહિત્યકારોની વચ્ચે એ એવોર્ડ ત્યાં પ્રાપ્ત થયો. એ પણ આખો અનોખો જ અનુભવ. તો આ રીતે શિક્ષક છે એ ઘડાતો રહેતો હોય છે, કાંઈક ને કંઈક નવું નવું શીખતો રહેતો હોય છે. અને સમાજ, સરકાર જ્યારે એને પ્રોત્સાહિત કરે છે ત્યારે શિક્ષક છે એને એમ થાય છે કે હજુ મારે વધુ કરવાનું બાકી છે, હજી તો શ્રેષ્ઠતમ આપવાનું તો બાકી જ છે, હજી તો મારે અહીંયાથી મારી શરૂઆત થઈ છે. આ એવોર્ડ છે એ એની માટે છે કે શિક્ષકને અને બીજા બધા શિક્ષકોને એ છે એ જાગૃત કરે છે, સજાગ કરે છે કે હજી તો મેં આ એવોર્ડ લીધો એટલે સમાજની અપેક્ષા મારી પાસે ઘણી બધી છે, મારે સમાજને હજી ઘણું બધું આપવાનું છે, મારે ઘણું બધું એને કહેવાનું છે. તો મારે, હું જ્યારે વિદ્યાર્થીને એમ કહું છું કે સરસ સર્જન માટે કે આ કક્ષાએ પહોંચવા માટે વાંચવું જોઈએ, તો એ સાહેબ એમ કે સાહેબ તો લાઇબ્રેરીએ જવું પડતું છે ને તમારે. તો હું એમ કહું નહીં, મને જ્યારે પોકેટ મની મળતી ત્યારે હું સરસ મજાનું પુસ્તક ખરીદતો. અને આજે મારા ઘરે 1500થી 2000 પુસ્તકોની મારા ઘરે લાઇબ્રેરી છે. તમે કોઈક વાર ભેગા થઈને મારા ઘરે આવો અને મારી લાઇબ્રેરી જુઓ. આજે 8-10 મેગેઝિન મારા ઘરે આવે છે. આજે હું બધી જ પૂર્તિઓના સરસ સરસ કોલમ છે, હું પોતે તો લખું જ છું, પણ બીજી બધી પૂર્તિઓના સારા લેખકો છે એને વાંચું છું, બધા સારા લેખકોને વાંચું છું. વાંચન કોપી કરવા માટે નથી, પણ વાંચન એ છે કે શ્રેષ્ઠ કક્ષા સુધી પહોંચવા માટે હજી કેટલું બધું વિચારવાનું બાકી છે, કેટલું બધું વાગોળવાનું બાકી છે, કેટલું બધું સર્જન કરવાનું બાકી છે, કઈ કક્ષા સુધી આપણે પહોંચી શકાય. આ બધી જ વસ્તુઓ માટે આ પુસ્તકો છે એની સાથેનો સંગાત એ ખૂબ જરૂરી છે. તો આ 2 એવોર્ડ ઉપરાંત ભાઈજીના હસ્તે મળેલા એવોર્ડ અને આ બધા એવોર્ડ છે એ શિક્ષકની ગરિમા, એના પ્રોત્સાહન અને એના ગૌરવ માટે આપણને ખૂબ જ કંઈક નવી કરવાની પ્રેરણા આપતી જાય છે. એટલે તમે જે રસપૂર્વક અભ્યાસ કર્યો, પછી તમે રસપૂર્વક ભણાવવાનું શરૂ કર્યું, એમાં રસપ્રદ પ્રયોગો કર્યા અને એમાં જે અભિનવ પ્રયોગોને કારણે જે ઉત્કૃષ્ટ શિક્ષણ કઈ રીતે પ્રદાન કરી શકાય એની જે તમારી ખેવના છે એને ચરિતાર્થ કરવાની પણ તમે સાથે સાથે કોશિશ કરી. અને ચોક્કસપણે ઉત્કૃષ્ટ થતું કાર્ય છે એ એક યા બીજી રીતે કોઈને કોઈ સમયે છે એ પોંખાતું જ હોય છે. અને ઉત્કૃષ્ટ સમાજ નિર્માણ કરવામાં જે શિરમોર પ્રદાન ગણી શકાય એ શિક્ષકનું હોય છે. અને તમારા જેવા શિક્ષકને કારણે આ સમાજ છે એ ઉત્કૃષ્ટતા તરફ જઈ શકે એ માટેની આપણને એક આસ્વત કરે એ પ્રકારની એક ભૂમિકા રચાતી જતી હોય છે. ઘણી બધી વાતો થઈ શકે. ચોક્કસપણે અત્યારે વિદ્યાર્થી મિત્રોને, શિક્ષક મિત્રોને, વાલીગણને, તમામને પ્રેરિત કરી શકે એ પ્રકારનું સત્વતત્વ ઉપરાંત ઉત્કૃષ્ટ કરવા માટે કોઈ પણ ક્ષેત્ર હોય, શિક્ષણ સહિતનું કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં ઉત્કૃષ્ટ કરવા માટેની જે પારાશીશી સમી ભૂમિકા જે રચવાની હોય એ માટેની જે પ્રેરણા છે એ બધાને સંપ્રાપ્ત થઈ હશે. તમે આવ્યા અને ઘણી બધી રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.